હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દર્શન્સ લિટલ કિચન. અને આજે હું તમારા માટે એક મસ્ત મજાની આખું વરસ તમે સ્ટોર કરી શકો અને બધાને મજા આવી જાય એવી રેસીપી, એટલે કે સાબુદાણા બટેટાના પાપડ, ઓર એલ્સ તમે એને વેફર પણ કહી શકો છો. તો ચલો જોઈએ કે આ પાપડ આપણે કઈ રીતે બનાવવાના છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણા સાબુદાણા બટેટાના મસ્ત પાપડ બનાવવા માટે અહીંયા મેં આ જે બાઉલ જોઈ રહ્યા છો એ એક બાઉલ ઓલરેડી એડ કરેલું છે અને બીજું બાઉલ હું સાબુદાણાનું એડ કરું છું. તમે કોઈ બી માપથી લઈ શકો છો, પણ પાણીનું માપ રહે ને એના માટે મેં આ બાઉલ લીધું છે. તમારે જે ક્વોન્ટિટીમાં કરવા હોય એ એક બાઉલ આપ લઈ શકો છો. હવે હું આ જે સાબુદાણા છે એને 4 પાણીએ ઘસીને વોશ કરી લઈશ. સાબુદાણામાં પાવડર જે નીકળતું હોય છે એટલે આને તમે ઘસીને વોશ કરવા ખૂબ જરૂરી છે. ફાઇન ફ્રેન્ડ્સ, તો મેં અહીંયા મારા સાબુદાણા એકદમ સરસ રીતે વોશ કરી લીધા છે અને હવે હું એમાં પાણી, આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરીશું. મેં અહીંયા ફ્રેન્ડ્સ મારે થોડી ઉતાવળ છે એટલે મેં ગરમ પાણી એડ કર્યું છે. સાબુદાણા સરસ રીતે ડૂબી જાય ને એટલું પાણી આપ આમાં એડ કરજો. અને જો તમારે સવારમાં પાડવા હોય તો બેસ્ટ છે કે તમે રાત્રે જ એને પલાળી દેજો. તો મિનિમમ 4 થી 5 કલાક આપણે હવે સાબુદાણાને પલળવા દઈશું. યસ ફ્રેન્ડ્સ, તો આપણા બટેટા સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝના લગભગ 8 થી 10 બટેટા લીધા છે. તીખી મરચી છે 4 થી 5 અને લગભગ 10 થી 20 ગ્રામ, તમને ખબર છે હું ચોપ કરેલું આદુ સ્ટોર કરું છું તો મેં એ લીધેલું છે. અને બટેટા છે એને આપણે બાફવાના કે એવું કાંઈ જ નથી કરવાનું, એને આપણે ડાયરેક્ટ ખમણવાના છે. તો તમે જોઈ શકો છો આ મોટી આપણી જે ખમણાઈ એવી ખમણી છે, તો હું એનાથી બધા જ બટેટા ખમણી લઈશ. ફ્રેન્ડ્સ, લગભગ 4 થી 5 કલાક મેં સાબુદાણા પલાળ્યા હતા અને તમે જોઈ શકો છો એકદમ જ સરસ પરલી ગયા છે અને છૂટા છૂટા થયા છે અત્યારે. તો હવે આપણે જે કપથી પાણી લીધેલું હતું એના 5 ગણું પાણી આપણે નાખવાનું છે. તો મેં આ બાઉલ યુઝ કરેલું, તો હું આ જ બાઉલ, મેં 2 બાઉલ લીધેલા, તો હું સામે 10 બાઉલ પાણીના નાખીશ. તો આ પણ તમે જે માપ લીધું હોય વાટકીથી એ વાટકી પ્રમાણે 5 ગણું પાણી એડ કરજો. તો ફ્રેન્ડ્સ, લગભગ 5 ગણું પાણી નાખ્યા બાદ મારા બધા જ સાબુદાણા ડૂબી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળવાના છે અને હું આને અત્યારે એકદમ જ મીડિયમ ફ્લેમ પર રાખી અને વચ્ચે હું મારા આદુ મરચાંની પેસ્ટ કરી લઈશ અને આપણા જે બટેટા છે એને ખમણી પણ લઈશ. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો મોટી છીણીથી મારા બટેટાને છીણું છું અને આ પ્રકારનું જાડું છીણ થશે. તમે ઝીણી ખમણીથી કરશો ને તો એ પાપડમાં મજા નહીં આવે, એટલે ખાસ એ યાદ રાખજો કે તમે મોટી છીણ પડે એવું જ તમારી પેલી ખમણી છે એ લેજો. ફ્રેન્ડ્સ, મારા 8 થી 10 બટેટા મીડિયમ સાઇઝના મેં આપને બતાવેલા, એમાંથી લગભગ આટલું છીણ થયું છે. તો તમે જેટલા સાબુદાણા લીધા હોય એનાથી અડધા માપનું છીણ બટેટાનું લેશો તો સરસ પાપડ થશે. કદાચ 1-2 બટેટા વધારે ઓછા થશે તો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે હું આ છીણને 4 થી 5 પાણીએ સરસ રીતે ધોઈ લઈશ જેથી એનો સ્ટાર્ચ બધો નીકળી જાય. ફ્રેન્ડ્સ, તો આપણે 10 થી 15 મિનિટ સાબુદાણાને ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો થિકન પણ થઈ ગયા છે અને ટ્રાન્સપેરન્ટ પણ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર હું મારા બટેટા આપણે જે રાખ્યા છે એ ઉમેરી દઈશું, બટેટાનું આપણું જે છીણ હતું એ, અને સાથે સાથે આપણી જે આદુ મરચાંની પેસ્ટ હતી એ પણ હું અહીંયા ઉમેરી દઉં છું. તમને તીખાશ વધારે ભાવતી હોય તો આપ વધારે પણ ઉમેરી શકો છો અને સાથે સાથે સ્વાદ મુજબ મીઠું પણ આપણે ઉમેરી દઈશું. જો તમે સેંધા નમક ખાતા હોય ફરાળમાં તો ખાસ તમે એ પણ ઉમેરી શકો છો. બસ હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે છીણ જ કરેલું છે એટલે તરત જ એ બફાઈ જશે. તો વધીને 5 મિનિટ આપણે આને આ રીતે સરસ મિક્સ આપી દઈએ. અને યસ, જો તમને આ સ્ટેજ પર
થોડું તમારું આ જે મિશ્રણ છે એ થીક લાગે વધારે તો તમે અડધોથી 1 ગ્લાસ પાણી ઉમેરી શકો છો, એમાં કાંઈ વાંધો નથી, પણ બને તો તમે ગરમ પાણી ઉમેરજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 5 મિનિટ મેં બાફ્યા બાદ હવે આપણા લચ્છા પણ સરસ રીતે દેખાય છે અને સાબુદાણા ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. આ સ્ટેજ પર આપણે આમાં લગભગ 1 થી 2 ચમચી જેવા ચીલી ફ્લેક્સ ઉમેરીએ છીએ, જેથી ટેસ્ટ પણ આવે અને સેજ તીખાશ વધારે આવે. એકદમ ઓપ્શનલ છે, પણ કલર અને દેખાવ બંને સરસ લાગે એના માટે હું ઉમેરું છું. અને બસ હવે સરસ મિક્સ આપી અને આપણે 5 થી 10 મિનિટ ઠંડુ પડવા દઈએ અને પછી આપણા જે પાપડ છે એ આપણે પાડી લઈશું. ફ્રેન્ડ્સ, તો હું અહીંયા આ રીતે પાપડને પાડી લઉં છું. તમે જોઈ શકો છો કે મારી પાસે છે ને થીક એકદમ પ્લાસ્ટિક છે, હું કોઈ કાપડ પર એને નથી ફેલાવતી. તો આપ ખાસ એ ધ્યાન રાખજો કે કોઈ બી પ્લાસ્ટિક સારી ક્વોલિટીનું જ લેજો, કારણ કે સાબુદાણાની કોઈ બી વસ્તુ હોય છે તો એ તરત જ કાપડમાં ચોંટી જાય છે અને એના રેસા હોય છે એ પછી આપણે જે કાંઈ પાપડ વેફર બનાવ્યું હોય છે એમાં સાથે આવી જાય છે. તો સારી ક્વોલિટીનું જે પ્લાસ્ટિક હોય એમાં જ આપણે આ પાપડ પાથરીશું. ફ્રેન્ડ્સ, તો મેં આ રીતે મારા બધા જ પાપડ પાડી લીધા છે. હવે હું આને 1 દિવસ તડકે જ આ રીતે સૂકવી દઈશ. જો તમે પંખા નીચે પાડી હોય તો તમે 4-5 કલાક પંખા નીચે અને પછી 3 થી 4 કલાક તડકે નાખશો તો સરસ રીતે સુકાઈ જશે. ફ્રેન્ડ્સ, તો આપણા જે બટેટા સાબુદાણાના પાપડ હતા એ મેં સાંજે 4 કે 5 વાગે પાડેલા અને બીજે દિવસે સવારે આપ જોઈ શકો છો કે ઓલમોસ્ટ ઉપરથી ડ્રાય થઈ ગયા છે. હવે આપણે એક આપણા જે પાપડ છે એને આ રીતે ઉખાડી અને આપણે આવી રીતે એને બીજી સાઈડ કરી નાખીશું, જેથી એ જલ્દી સુકાય. તમે જોઈ શકો છો મેં પ્લાસ્ટિકમાં પાથરેલું છે તો એકદમ જ ઇઝીલી નીકળી જાય છે. તો તમે પ્લાસ્ટિક કોઈ સારી ક્વોલિટીનું લઈ અને એમાં જ આ પાપડ છે એને પાથરજો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે 2 દિવસ પછી પાછા મળીએ છીએ અને આપ જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા બટેટાના પાપડ હતા એ એકદમ જ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે. અને તમને હું નજીકથી બતાવું, જો આમાં જે આપણે બટેટાના લચ્છા કે છીણ કરીને નાખ્યું હતું એ પણ એકદમ સરસ રીતે દેખાય છે. તો બહુ જ મસ્ત આપણા જે પાપડ છે બન્યા છે. તો હવે એને તળીને પણ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણા પાપડ તળાઈને રેડી છે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે. સાબુદાણા એકદમ મોતીના દાણા જેવા લાગે છે અને આપણું છીણ હતું એ તળ્યા બાદ પણ આપણને સરસ દેખાય છે. તો આ એક નવી જ રીતે મેં પાપડ આપને આજે બતાવ્યા છે. તમે ખાસ આ વર્ષે આપ બનાવજો અને અમને કમેન્ટમાં જણાવજો કે તમે આ રેસીપી બનાવી તો તમને કેવી લાગી. ફ્રેન્ડ્સ, તો આ પાપડ છે એને તમે એક વખત સરસ રીતે ડ્રાય થઈ જાય પછી એરટાઇટ ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો ખાસ આ વર્ષે તમે આ રીતે સાબુદાણાના પાપડ બનાવજો, ઘરના બધા જ એકદમ ખુશ થઈ જશે.